હર હર મહાદેવ, માતા પાર્વતીની જય। આજના વિડીયોમાં આપણે અખંડ સૌભાગ્ય આપતું જયા પાર્વતી વ્રતનો મહિમા, તેની પૂજન વિધિ, ઉજવણાની વિધિ અને તેની વ્રત કથા સાંભળીશું। બોલો ગૌરી માતની જય, ભોળાનાથ શિવ શંભુની જય। અષાઢ મહિનો એટલે વ્રત ઉપવાસ અને તહેવારનો મહિનો। અષાઢ સુદ 13થી શિવ પાર્વતીની પૂજા અર્ચનાનું વ્રત એટલે જયા પાર્વતી વ્રત શરૂ થાય છે અને તેની પૂર્ણાહુતિ અષાઢ વદ બીજના દિવસે તથા તેના પારણા ત્રીજના દિવસે કરવામાં આવે છે। આ વ્રતની પૂજા વિધિ માટેની સામગ્રીમાં અબીલ, ગુલાલ, કંકુ, નાળાછડી, કમળ કાકડી, સાકર, તજ, લવિંગ, એલચી તથા નાગરવેલના પાન, સોપારી અને ઋતુ અનુસાર ગમે તે ફળ તે 5 લેવાના, ધૂપ, દીપ તથા ઊનના દોરા વગેરેનો સમાવેશ થાય છે। જે કુંવારિકા કે સૌભાગ્યવતી સ્ત્રીએ વ્રત રાખ્યું હોય તેણે વહેલા ઉઠી નાહી ધોઈ શિવ પાર્વતીનું પૂજન કરવું અને મોડું એકટાણું કરવું, તેમજ વ્રતના છેલ્લા દિવસે એટલે કે અષાઢ વદ બીજના દિવસે આખી રાતનું જાગરણ કરવું। જયા પાર્વતી વ્રત એ અષાઢ સુદ 13થી શરૂ થતું અને 5 દિવસ સુધી ચાલતું અત્યંત પવિત્ર વ્રત છે। આ વ્રત મુખ્યત્વે કુમારિકાઓ અને સૌભાગ્યવતી સ્ત્રીઓ દ્વારા માતા પાર્વતી અને ભગવાન શંકરને પ્રસન્ન કરવા માટે કરવામાં આવે છે। કુમારિકાઓ આ વ્રત મનગમતો ગુણવાન દીર્ઘાયુ પતિ મળે તેના માટે કરે છે, જ્યારે સૌભાગ્યવતી સ્ત્રીઓ પોતાનું સૌભાગ્ય અખંડ રહે, પરિવારની સુખાકારી રહે તેમજ ઉત્તમ સંતાનની પ્રાપ્તિ થાય તેના માટે કરે છે। 5 દિવસ સુધી મીઠા વગરનું એટલે કે અલુણા ભોજન લે છે, જવારા વાવે છે અને છેલ્લે આખી રાતનું જાગરણ કરે છે। આ વ્રત કુંવારિકા તેમજ પરણી સ્ત્રી બંને કરી શકે છે। આ વ્રત 5, 7, 9, 11 કે 20 વર્ષ સુધી રાખવામાં આવે છે। આ વ્રતનું ઉજવણું પિયરમાં થતું નથી, સાસરામાં આ વ્રતનું ઉજવણું કરવાનું હોય છે। આ વ્રતમાં આપણે જો અમુક વાતનું ધ્યાન રાખીએ તો વ્રતનું પુણ્ય ફળ આપણને પ્રાપ્ત થાય। સૌ પ્રથમ તો વ્રત કરવા માટે જવારા વાવવા। વ્રત શરૂ થવાના 1 અઠવાડિયા પહેલાં 3, 5 કે 7 ધાનનો ઉપયોગ કરી અને 7 ધાન ના હોય તો ફક્ત ઘઉં લઈ તેમાં શક્કરના મગ ઉમેરી અને જવારા વાવી શકાય, અથવા જો જવારા ના વાવી શકો તો બજારમાં તૈયાર મળતા હોય છે તે પણ લઈ શકાય। આ વ્રતમાં ભગવાન શિવની અને પાર્વતીની પૂજા સાથે સાથે જવારાનું પૂજનનું પણ ખાસ મહત્વ છે। વ્રતના પ્રથમ દિવસે ગણેશજીની સાથે માતા પાર્વતી અને ભગવાન શંકરની પૂજા કરવાની હોય છે। આ પૂજા તમે મંદિરે કરી શકો છો અથવા ઘરે પણ કરી શકો છો। આ વ્રતમાં એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે 5 દિવસ મીઠા વગરનું ભોજન કરવાનું હોય છે, એટલે નમકવાળું, સિંધાલુણવાળું કે સંચળવાળું પણ જમી શકાતું નથી। મીઠા વગરનું ભોજન તેમજ ફરાળ પણ મીઠા વગરનું કરવાનું હોય છે, જેમાં તમે ફ્રૂટ, સૂકો મેવો, લીંબુ શરબત એ પણ નમક વગરનું લેવાનું, દહીં, શેરડીનો રસ કે ફ્રૂટનો જ્યુસ પણ લઈ શકાય છે। વ્રતમાં ધાર્મિક પુસ્તકોનું વાંચન, ભગવાન ભોળાનાથના મંત્ર જાપ તથા તેમના પાઠ કરી અને વાતાવરણને ભક્તિમય બનાવવું। આ વ્રતમાં નિત્ય ભગવાનની પૂજા કરવી। જો નિત્ય મંદિરે જઈ શકાય તેમ ન હોય તો 5 દિવસની પૂજા અર્પણ કરી અને ઘરે જવારાનું પૂજન કરવું। આ 5 દિવસની પૂજા પ્રથમ દિવસે જ ભગવાનને અર્પણ કરવી અને જો કોઈ અડચણ હોય તો વ્રત દરમિયાન ઉપવાસ રાખી અને 5મા દિવસે પણ ભગવાનને આ પૂજા અર્પણ કરી શકો છો। આ વ્રતમાં જવારાનું ખાસ પૂજન કરવાનું હોય છે, તેમાં જવારાને નાગલા અને ચુંદડી અર્પણ કરીને બંનેનું એકસાથે પૂજન કરવું। આ વ્રતમાં એ ખૂબ જ જરૂરી છે કે જવારા એ પાર્વતીજીનું પ્રતીક માનવામાં આવે છે, નાગલો એ શંકર ભગવાનનું પ્રતીક છે અને તે બંનેનું પૂજન આ વ્રતમાં ફરજિયાત છે, કેમ કે આ વ્રત તેમને જ સમર્પિત છે। આજના દિવસે આપ
જયા પાર્વતીની પૂજા ભલે ઘરે કરતા હોય, પરંતુ આ 5 દિવસ દરમિયાન નિત્ય શિવ મંદિરે દર્શન કરવા જવું જોઈએ અને શિવલિંગને જળથી અભિષેક કરવો જોઈએ. અને એક મહત્વની વાત એ છે, વ્રતના 5મા દિવસે આખી રાતનું જાગરણ કરવાનું હોય છે. જાગરણ દરમિયાન તમે ભગવાનનું નામ સ્મરણ કરી શકો છો, દીકરીઓને કોઈ રમત રમાડી શકો છો કે ગરબા અને નૃત્ય પણ કરી શકાય. જો વધારે ઊંઘ આવતી હોય એવું લાગતું હોય તો 12 ચક્કર મારવા પણ જઈ શકાય. જાગરણના બીજા દિવસે પૂજા કરી ભગવાનને 2 હાથ જોડી અને પ્રાર્થના કરવાની, હે ભગવાન, અમે તમારું વ્રત કર્યું છે. વ્રતમાં કંઈ ભૂલચૂક થઈ હોય તો માફ કરજો, અમારું કલ્યાણ કરજો અને અમારી દરેક મનોકામના પૂર્ણ થાય તેવા આશીર્વાદ આપો. આ રીતે સતત 5, 7, 9, 11 કે 20 વર્ષ સુધી જયા પાર્વતીનું વ્રત કરવાનું હોય છે. પછી આ વ્રતનું ઉજવણું કરવાનું હોય છે. લગભગ બધાએ 5 વર્ષ સુધી આ વ્રત કરતા હોય છે. આ વ્રતનું ઉજવણું પિયરમાં કરવામાં નથી આવતું, લગ્ન થયા પછી સાસરામાં કરવામાં આવે છે. જ્યારે વ્રતનું ઉજવણું કરવાનું હોય ત્યારે વ્રતના 5મા દિવસે શિવ પાર્વતીની અને જવારાની પૂજા કરી 5 સૌભાગ્યવતી સ્ત્રીઓને ગોળણી કરી અને જમવાનું આમંત્રણ આપવું. ગોરાણી કરેલ બહેનો જ્યારે ઘરે જમવા માટે આવે ત્યારે કુમકુમ તિલક કરી તેમનું સ્વાગત કરવું. ચાંદલો કરી ભોજન કરાવી અને સૌભાગ્યની વસ્તુઓ જેવી કે બંગડી, ચાંદલો, રૂમાલ તેમજ અન્ય કોઈ વસ્તુ ભેટમાં આપવી અને દક્ષિણા આપવી. આજે રાત્રિ જાગરણ એ સૌથી મહત્વનો ભાગ છે. વ્રત કરનાર બહેનોએ આખી રાત જાગરણ કરવાનું. રાત્રે શિવ પાર્વતીના ભજન, કીર્તન, સ્તુતિ અને તેમની કથાનું વાંચન કે શ્રવણ કરવું. આખી રાત ઘીનો દીવો પ્રગટાવી રાખવો. જાગરણ કરવાથી માતા પાર્વતી પ્રસન્ન થાય છે અને મનોવાંછિત ફળ આપે છે. હવે આપણે જાણીએ કે આ વ્રતની પૂર્ણાહુતિ એટલે કે વ્રતના જાગરણના બીજા દિવસે સવારે જાગરણ કર્યા પછી સ્નાન કરી, પૂજા કરી અને પછી જે ભોજન બનાવ્યું હોય તે આરોગી અને વ્રતના પારણા કરવા. માતા પાર્વતી અને ભગવાન શિવને પ્રાર્થના કરવી કે હે માં, 5 વર્ષ સુધી 5 દિવસ સુધી શ્રદ્ધાપૂર્વક આપનું વ્રત કર્યું છે તેનું આજે ઉજવણું છે. મારા વ્રતનો સ્વીકાર કરજો અને મને અખંડ સૌભાગ્ય, પરિવારમાં સુખ શાંતિ અને ઉત્તમ સંતતિ આપજો. અને વ્રત દરમિયાન કંઈ ભૂલચૂક થઈ હોય તો ક્ષમા કરજો. આમ સાચી શ્રદ્ધા અને ભક્તિથી કરેલું વ્રત અને ઉજવણું ચોક્કસથી ફળે છે. મનગમતો પતિ મેળવવા માટે દેવી પાર્વતીએ જે વ્રત કર્યું હતું તે વ્રત થકી માતા સીતાને શ્રીરામજીની પ્રાપ્તિ થઈ. તે વ્રત આજે પણ યુવતીઓ એટલી શ્રદ્ધાપૂર્વક કરે છે. માતા પાર્વતીની સાથે શિવજીની પૂજા જ્યાં શિરમોર હોય તેવું વ્રત એટલે જયા પાર્વતીનું વ્રત. જ્યારે વડીલો છોકરીઓને સૌભાગ્યવતી સ્ત્રીને આશીર્વાદ આપવાના હોય ત્યારે કહેતા હોય છે કે સીતા પાર્વતીનું સૌભાગ્ય મળજો. સારા સૌભાગ્ય માટે જપ, તપ, વ્રત, ઉપવાસ તો કરવા જ પડે. કુંવારિકાઓ સંસ્કારી પતિ મળે તે માટે તથા સૌભાગ્યવતી સ્ત્રીઓ પોતાના અખંડ સૌભાગ્ય માટે તથા ઉત્તમ સંતાનની પ્રાપ્તિ માટે જયા પાર્વતીનું વ્રત શ્રદ્ધાપૂર્વક કરે છે. હવે આપણે જયા પાર્વતી વ્રતની વ્રતકથા સાંભળીશું. બોલો માતા ગૌરીની જય. અષાઢ સુદ 13ના દિવસથી શરૂ કરી અષાઢ વદ ત્રીજના દિવસે આ વ્રત પૂરું કરવામાં આવે છે. એ સમયગાળા દરમિયાન દરરોજ સવારે વહેલા ઉઠી નિત્યકર્મથી પરવારી મંદિરે જઈ શંકર પાર્વતીની પૂજા કરવી, એકટાણું કરવું, જમવામાં ગોળ તથા મીઠા વગરનું ભોજન લેવું નહીં, અંતિમ દિવસે જાગરણ કરવું. આ વ્રત કરવાથી અખંડ સૌભાગ્ય રહે છે અને સંતાનની પ્રાપ્તિ થાય છે. રામપુર નામે એક ગામ હતું. એ ગામમાં બ્રાહ્મણ અને બ્રાહ્મણી રહેતા હતા. બ્રાહ્મણનું નામ જયદેવ અને બ્રાહ્મણીનું નામ જયા હતું. બ્રાહ્મણ અને બ્રાહ્મણી
બંને ધર્મપરાયણ અને નીતિમાન હતા. ઘેર ઘણું સુખ હતું, પરંતુ નિસંતાનપણાનું દુઃખ હતું. બાળક વિનાનું ઘર સાવ સૂનું સૂનું લાગતું હતું. અખૂટ ધન સંપત્તિ હોવા છતાં તેમને જરા પણ અભિમાન ન હતું. આંગણે આવનાર આગંતુકની તેઓ આગતા સ્વાગતા કરતા. તેમના આંગણેથી કોઈ ભૂખ્યું પાછું ગયું ન હતું. આ લોકો અન્નદાનને શ્રેષ્ઠ દાન માનતા હતા. જયાનો ખોળો સાવ ખાલી હતો એ વાતનું દુઃખ તેમને ચાલતું હતું. એક દિવસ વિચરણ કરતા કરતા દેવર્ષિ નારદ આ દંપતીને ત્યાં આવી ચડ્યા. પુરોહિત દંપતીએ નારદજીની પૂજા કરી અતિથિ દેવો ભવ માની તેમનો ભાવપૂર્વક આદર સત્કાર કર્યો અને પ્રેમપૂર્વક ફળફળાદિ અર્પણ કર્યા. નારદજીએ કુશળ સમાચાર પૂછ્યા એટલે વિપ્ર જયદેવે કહ્યું, હે મહર્ષિજી, અમને બીજી કોઈ આકાંક્ષા નથી. અમારે એકમાત્ર સંતાનની ખોટ છે, માટે અમારું વાંઝ્યા મેણું ટાળો. નારદજી બોલ્યા, અહીંથી દક્ષિણ દિશા તરફ થોડે દૂર એક જંગલ છે. જંગલની વચ્ચે એક પુરાણું શિવાલય છે. તેમાં શિવ પાર્વતીની મૂર્તિઓ છે, પરંતુ આ મૂર્તિઓ ઘણા સમયથી અપૂજ છે. કોઈ મંદિરની સાર સંભાળ લેતું નથી, તેમજ પૂજા પણ કરતું નથી. માટે તમે જો પૂજા કરશો તો તમારા મનોરથ જરૂર પૂર્ણ થશે. વળી એક અદ્ભુત શિવલિંગ પણ છે, એની પણ કોઈ પૂજા નથી કરતું. ત્યાં જઈ તમે શ્રદ્ધાપૂર્વક અને નિષ્ઠાપૂર્વક સેવા કરો. ભોળાનાથ સદાશિવ તમને જરૂર સંતાન આપશે. આટલું કહીને નારદજી વિદાય થયા. પુરોહિત દંપતીએ નારદજીના આદેશ અનુસાર યથાસ્થાને આવી શિવ પાર્વતી અને શિવલિંગની મંદિરમાં પડેલા પાંદડા, ઝાખરા, જાડીજૂડી વગેરે સાફ કરી અને પૂજા કરી. જયા પાસેના જળાશયમાંથી પાણી ભરી લાવી શિવ પાર્વતીને સ્નાન કરાવી જયદેવે શિવલિંગ પર બીલીપત્રો ચડાવ્યા. આ દંપતીએ શિવ પાર્વતીની નિયમિત પૂજા કરવા માંડી. ઘણા વર્ષો સુધી તેમણે ભગવાન શિવની પૂજા કરી, પણ ભગવાન તેમના પર પ્રસન્ન ન થયા. આથી તેઓ મૂંઝવણમાં પડી ગયા. તેમને હૈયામાં ફાળ પડી કે શું અમારી સેવા, પૂજા, આરાધના વ્યર્થ જશે? શું ભગવાન અમારી ઈચ્છા પૂરી નહીં કરે? તેમ છતાં તેઓ શ્રદ્ધાપૂર્વક ફરી પાછા શિવજીની પૂજા ઉપાસનામાં લીન થઈ ગયા. એક દિવસ પુરોહિત જયદેવ પૂજા માટે પુષ્પો લેવા માટે ગયો. પતિને ફૂલ લઈને આવતા આજે ઘણી જ વાર લાગી. તેથી જયા મનોમન શંકા કુશંકા કરવા લાગી. તેનો જીવ આકુળ વ્યાકુળ થવા લાગ્યો. ઘણી વાર રાહ જોઈ. આખરે જયા પતિને શોધવા નીકળી. ભયંકર જંગલમાં એક વૃક્ષ નીચે જયદેવ બેભાન અવસ્થામાં પડ્યો હતો. પગની પીંડી લોહીવાળી હતી. બાજુમાં એક કાળોતરો સર્પ ફૂફાડા મારતો જાળીમાં સરકી રહ્યો હતો. પત્ની સમગ્ર પરિસ્થિતિને પામી ગઈ. પુરોહિત સર્પદંશ થતાં મૃત્યુ પામ્યો હતો. જયા સૂઝબૂઝ ખોઈ બેઠી. તે મૂર્છા પામી અને ધરતી પર ઢળી પડી. થોડી વાર પછી જયાને કળવળી તો પોતાની સમક્ષ માતા પાર્વતીજી પ્રગટ થઈ અને ઊભા હતા. પાર્વતીજીએ જયાને આશ્વાસન આપ્યું. તેમણે જયાને રડવાનું કારણ પૂછ્યું. જયાએ પોતાનો પતિ સર્પદંશથી મૃત્યુ પામ્યો એ હકીકત કહી સંભળાવી. માતા પાર્વતીએ તેને સાંત્વના આપતા કહ્યું, દીકરી, તું જરાય ચિંતા ના કરીશ. હું હમણાં જ તારા પતિને સજીવન કરી દઉં છું. એમ કહી પાર્વતીજીએ જયદેવના મૃત શરીર ઉપર પાણી છાંટ્યું. આથી તે આળસ મળી અને બેઠો થયો અને સાક્ષાત માને પોતાની સમક્ષ ઊભેલા જોઈ અને પગમાં પડ્યો. જયા પણ તેમને પગે પડી. ત્યારબાદ પતિ પત્નીએ પોતાની પુત્ર પ્રાપ્તિ અંગેની ઝંખના માતાજીને કહી. તેના માટે તેઓએ ઘણા વર્ષો સુધી ભગવાન શંકરની આરાધના કરી તે પણ કહી સંભળાવ્યું. તેમની વાત સાંભળી અને માતા પાર્વતી બોલ્યા, તમે બંને જયા પાર્વતીનું વ્રત કરો તો તમને જરૂર સંતાનની પ્રાપ્તિ થશે.
ત્યારે જયાએ પૂછ્યું, માતાજી, આ વ્રત કેવી રીતે કરવું એની અમને કશી ખબર નથી, માટે કૃપા કરી અમને એ વિશે માહિતી આપો. ત્યારે પાર્વતીજી બોલ્યા, આ વ્રત અષાઢ સુદ તેરસના રોજ લેવું અને વદ ત્રીજના રોજ પૂર્ણ કરવું. વ્રતધારીએ 5 દિવસ મીઠું અને ગોળવાળું ખાવું નહીં અને એકટાણું કરવું. છેલ્લા દિવસે રાતનું જાગરણ કરવું. વ્રત ઉજવતી વખતે સૌભાગ્યવતી સ્ત્રીને તેના પતિ સહિત પોતાને ત્યાં જમવા આમંત્રણ આપવું અને પ્રેમપૂર્વક જમાડવા. સૌભાગ્યવતી સ્ત્રીને કંકુ, કાજળ, કાંસકી વગેરે સૌંદર્ય પ્રસાધનો દાનમાં આપવા. આ પ્રકારે વ્રત કરનારને અખંડ સૌભાગ્ય પ્રાપ્ત થાય છે અને તેને પતિ વિયોગ કદી ભોગવવો પડતો નથી, સંતાન સુખ મળે છે. આટલું કહી પાર્વતીજી અંતર ધ્યાન થઈ ગયા. આમ બ્રાહ્મણ દંપતીએ જયા પાર્વતીનું વ્રત વિધિ અનુસાર કર્યું. છેલ્લા દિવસે જાગરણ કરી ભજન કીર્તન કર્યા. અષાઢ વદ ત્રીજના દિવસે ઉત્થાપન કર્યું. વ્રત પૂર્ણ થયા પછી પુરોહિત દંપતીની આશા ફળી અને તેમને ત્યાં કાર્તિકેય જેવો રૂપાળો પુત્ર જન્મ્યો. જયા અને જયદેવે જયા પાર્વતીનું વ્રત કર્યું અને ફળ્યું. તેમનું નિસંતાનપણું દૂર થયું. કહેવાનું તાત્પર્ય એ છે કે સમગ્ર વિશ્વ નાદ અને બિંદુ સ્વરૂપ છે. નાદ એ શિવ છે અને બિંદુ એ શક્તિ છે. એટલે સમગ્ર વિશ્વ શિવ અને શક્તિનું સ્વરૂપ છે. નાદરૂપ શિવજી જગતના પિતા છે અને બિંદુરૂપ પાર્વતીજી જગતની માતા છે. આદ્ય શક્તિ જગદંબા છે. આ બંનેનું સંયુક્ત રૂપ જ લિંગ કહેવાય છે. જયા અને જયદેવે શિવલિંગની પ્રેમપૂર્વક પૂજા કરી હતી અને આ પૂજાના ફળ સ્વરૂપ તેમને ત્યાં પુત્રનો જન્મ થયો. આથી તેઓ ખૂબ રાજી થયા અને શેષ જીવન પ્રભુ ભક્તિમાં પસાર કરવા લાગ્યા. જયા પાર્વતીનું વ્રત જયદેવ અને જયાને ફળ્યું તેમ સૌ કોઈને ફળે. હે ભોળાનાથ શિવશંભુ, માતા પાર્વતી, તમે જેવા જયા અને જયદેવને ફળ્યા તેવું તમારું વ્રત કરનાર, કથા વાંચનાર, સાંભળનાર સૌ કોઈને ફળજો. બોલો માતા ગૌરીની જય, ભોળાનાથ શિવશંભુની જય. જો તમને આજની આ કથા પસંદ આવી હોય તો એક લાઈક આપી ચેનલને સબસ્ક્રાઈબ કરો. આજની આ કથા સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ.